ફંગીસાઇડ બધું ટ્રીટમેન્ટ કરીને આપીએ ને એટલે ખેડૂત લઈ જાય ને તે જે પહેલાં અમે આપતા ને તેમાં મરી જતા, ફૂગ લાગી જાય ને આવું થતું. આમ ગ્રીન હાઉસમાં ટ્રીટમેન્ટ કરીને આપવાથી આપણે છોડ બનાવીને આપીએ એટલે છોડ ખેડૂતો બધા સક્સેસ જાય એટલે લાંબે દૂર દૂરથી અહીંયા આવે, રિઝલ્ટ મળે. ને આપણું નામ છે નટરાજ ફાર્મનું, એટલે લોકો બહુ દૂર દૂરથી આવે છે. ને એમાં સિઝને તો અમારે બુકિંગ ચાલે મરચાંનું, એટલે ટમેટો લાખો પર ચાલે. ને ત્યારે પણ પહોંચ્યો એટલે પછી મેં શું કર્યું, 1 બનાવ્યો, 2 બનાવ્યો, 3 બનાવ્યો, 4 ને 5 ડોમ બનાવ્યા છે. છતાં બી હજી 6ઠું ડોમ આ વર્ષે બનવાનું છે. એટલે આપણી પ્રગતિ 2012થી 13માં બનાવ્યું, 15માં બનાવ્યું, એમ કરતાં વધતા ગયા. આજે ને ખેડૂત અમારું જ નામ કેમ મોકલે છે તો અમે બી છે ગ્રીન હાઉસ વાળા, બીજા બી અમુક જગ્યાએ છે, પણ આપણું નામ છે કે ભાઈ અમે એક તો હું સાચી વાત કરીએ, આપણા મારા મગજમાં જે મને જે મળવાનું છે તે તો મળવાનું છે. હું તમને સારું માર્ગદર્શન આપું, સારી વાત કરું તો તમને આવી કોઈ વાત બીજા નહીં કરે, આટલી સાચી વાત. એટલે આમાં એની રીતે આપણી પ્રગતિ વધી શકે, જોવાના મળે, હેલ્ધી જોવાના મળે. એટલે આપણે તમારે બીજો કંઈ સવાલ પૂછવો હોય તો પૂછી શકો. હા થાય ને, જો આપણે બધા એમ કે ગ્રીન હાઉસ પર બહુ એકદમ અંદર